સૌથી પહેલા આપણને જીવનમાં કંઈક કરવાની તમન્ના જોઈએ. શું જોઈએ? તમન્ના, જેને આપણે નોર્મલ ભાષામાં ડ્રીમ, સપનું, ઈચ્છા. દેખો, હવે ઈચ્છા બધાની હોય છે, પણ ઈચ્છા પૂરી નથી થતી. કેમ? ઈચ્છાઓ પૂરી નથી થતી, પણ ઈરાદો હોવો જોઈએ. ઈચ્છા અને ઈરાદામાં ફરક છે. આપણો ઈરાદો હોય મારે કરવું છે. મેં જ્યારે નક્કી કર્યું 10મા ધોરણમાં કે મારે મિકેનિકલ એન્જિનિયર બનવું છે, તો મારી ઈચ્છા નથી, મારો ઈરાદો હતો. ઇટ વોઝ માય ડિસિઝન. એ કરવા માટે જેટલું બી કર્યું અમે કર્યું, અને આઈ બીકમ એન્જિનિયર. તમે બી બની શકો. આ મેડમની વાત સાંભળતો હતો, એમના માટે જોરદાર તાળી પાડી અમે. હું તમને કહું, આટલું સારું એટલા માટે બોલી શકું છું કે અહીંયા બેસીને ઘણું સાંભળું છું. અહીંયા જે મારું વધારે સાંભળશે કાલે સ્ટેજ પર આવશે. બસ આજે તમે મારા માટે તાળી પાડશો તો કાલે કોઈ તમારા માટે તાળી પાડશે. મેં બહુ તાળીઓ પાડી છે નીચે બેસીને, એટલે આજે કોઈ મારી માટે તાળી પાડે છે. મેં નીચે બેસીને બહુ સાંભળ્યું, એમને બહુ ધ્યાનથી સાંભળ્યા. સૌથી વધારે ધ્યાનથી મેં એમને સાંભળે છે, કારણ કે હું સ્પીકર છું. મારે તો ભાથું જોઈએ છે ને. આઈ નીડ અ નોલેજ. બહુ સરસ વાત કરી એમને એ પ્રમાણે કે એક તમને સપનું જોશે, બસ ડ્રીમ જોશે, અને ડ્રીમ તમારું પોતાનું હશે.